પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ જાહેર થતા પદ્મશ્રી એવોર્ડમાં એક એવોર્ડ વડોદરાને મળેલ છે। વડોદરાના માનભટ્ટ ધાર્મિકલાલ પંડ્યાને રાષ્ટ્રપતિના હસ્તે સંગીત ક્ષેત્રે પ્રતિષ્ઠિત સન્માન પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે। ભારત સરકાર દ્વારા દર વર્ષે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવે છે। આ પ્રતિષ્ઠિત સન્માન રાષ્ટ્રપતિના વરદ હસ્તે કલા, રમતગમત, સાહિત્ય, વિજ્ઞાન, શિક્ષણ, ચિકિત્સા, સમાજ સેવા સહિત વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ અને અતુલ્ય યોગદાન આપનાર નાગરિકોને અર્પણ કરવામાં આવે છે। વર્ષ 2026ના પદ્મશ્રી એવોર્ડની જાહેરાત થઈ ચૂકી છે, જેમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને રાષ્ટ્રીય સન્માન માટે પસંદ કરવામાં આવ્યા છે, જેમાંથી વડોદરા જિલ્લાનું ગૌરવ એવા 94 વર્ષીય માણભટ્ટ આખ્યાનકાર શ્રી ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યાનો પણ સમાવેશ થાય છે। ગુજરાતની પ્રાચીન લોક સંગીત પરંપરા આખ્યાન કલાને જીવંત રાખનાર વડોદરાના નિવાસી પ્રખ્યાત માણભટ્ટ તથા આખ્યાનકાર શ્રી ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યા છેલ્લા 73 વર્ષથી આખ્યાન કલાને જીવંત સમર્પિત કર્યું છે। તેઓ વડોદરા સહિત દેશ વિદેશ ખ્યાતિ ધરાવે છે। સંગીત ક્ષેત્રે પદ્મશ્રી પ્રાપ્ત કરનાર ધાર્મિકલાલ પંડ્યાએ વડોદરા જિલ્લાની યશ કલગીમાં વધારો કર્યો છે। 94 વર્ષીય સંગીતકાર ધાર્મિકલાલ પંડ્યાએ મેટ્રિક સુધી પહોંચ્યા તે અરસામાં એમના પિતાનું અવસાન થયું હતું। ઘર ચલાવવાની જવાબદારી ધાર્મિકલાલના શિરે આવી પડતા કથા વાર્તાને આજીવિકાના સાધન રૂપે સ્વીકારી હતી। ધાર્મિકલાલને કથા વાર્તા કરવાનો પ્રારંભ કર્યો હતો। શાળાકીય અભ્યાસ સાથે તેમણે શાસ્ત્રીય સંગીતનું પણ જ્ઞાન મેળવ્યું હતું। તેથી સ્વર, સૂર અને તાલના ત્રિવેણી સંગમથી આખ્યાનકાળનો વિકાસ એમણે અતિ સહજતાથી કર્યો હતો। શરૂઆતના 5-6 વર્ષે એમને વડોદરા શહેરની વિવિધ પોળોમાં આખ્યાન કથાઓ કરવાની શરૂઆત કરી હતી। વડોદરાના રેડિયો સ્ટેશનના માધ્યમથી એમની કીર્તિ ગુજરાતમાં ચોમેર પ્રસરી હતી। સાથે સાથે કલાગુરુઓ, સંગીત પ્રેમી નાગરિકોએ, સમાજ અને મીડિયાનો આ સમયે ખૂબ સાથ સહકાર રહ્યો, જેના કારણે આખ્યાનકાર અને કાર્યક્રમો અનેક જિલ્લાઓમાં જ નહીં પરંતુ દેશ વિદેશોમાં કાર્યક્રમો કરી શક્યા છે। ધાર્મિકલાલ પંડ્યાએ ભારત સહિત 5થી વધુ દેશોમાં વિવિધ મીડિયા માધ્યમો દ્વારા 2500થી વધુ આખ્યાનો પ્રસ્તુત કર્યા છે। ઓલ ઇન્ડિયા રેડિયો વડોદરા પર શ્રી હરિવંશ પુરાણ, 26 એપિસોડ, દિલ્હી ઇન્ટરનેશનલ આર્ટ્સ ફેસ્ટિવલ તેમજ સંગીત નાટક અકાદમી દિલ્હી જેવા પ્રતિષ્ઠિત મંચો પર તેમની કલા પ્રસ્તુતિ નોંધપાત્ર રહી છે। આટલું જ નહીં, માહિતી અને પ્રસારણ વિભાગ સહયોગથી જનજાગૃતિના વિષયો પર કાર્યક્રમો પણ કર્યા છે, જેમાં જળ આખ્યાન અને અક્ષર આખ્યાન આકાશવાણી દ્વારા પ્રસારિત કરવામાં આવ્યું હતું। આ સાથે બેટી બચાવો, બેટી પઢાઓ, નશાબંધી, પર્યાવરણ બચાવો જેવા વિષયો પર પણ આખ્યાનોની રચના કરી કાર્યક્રમો કર્યા છે। તેમના આખ્યાનોમાં સૌથી વધારે પ્રખ્યાત શ્રી હરિવંશ પુરાણ, શ્રી શિવમામ પુરાણ અને શ્રી સંગીત શ્રીમદ ભાગવત છે। રામાયણ અને મહાભારત આધારિત આખ્યાનો દ્વારા અમેરિકા, યુકે અને કેનેડામાં ગુજરાતી ભાષા અને સંસ્કૃતિનો આંતરરાષ્ટ્રીય પ્રચાર કર્યો છે। સાથે યુવા પેઢી પણ આ કળા સાથે જોડાય તે માટે તેઓ પુત્ર અને પૌત્રો આ કલાને શીખી અનેક વિદ્યાર્થીઓને આખ્યાન ગાયનની તાલીમ આપી નવી પેઢી તૈયાર કરી છે। હાલ તેઓ ગુજરાત સ્થિત શ્રીમન આખ્યાન કલા શિક્ષણ કેલા કેન્દ્ર તરીકે કાર્ય છે અને યુવા કલાકારોને આ દુર્લભ લોકકલાની તાલીમ આપી છે। આખ્યાન કલાની વિષય પર તેમણે ગુજરાતી આખ્યાન તથા ગોવિંદ ગુરુ સાગર નામે 2 પુસ્તકો લખ્યા છે। આજે 94 વર્ષે પણ તેઓ આખ્યાન લેખન સાથે સંકળાયેલા છે। તેમની અવિરત કલા સાધના બદલ અગાઉ 1983માં તેમને સંગીત નાટ્ય અકાદમી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। ખૂબ જ ગૌરવની વાત છે। દાદા કુલ કેટલી વીટી પહેરવી પડે? આઠ પહેરું છું, બાકી 10 આજે મને પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરી છે એ આજે ભારત સરકાર, ગુજરાત સરકારનો હું અત્યંત આભારી છું।
કારણ કે આપણી આ મધ્યકાલીન કલા છે ને એ લુપ્ત થવાના આરે હતી, છતાં પણ નરસિંહ અને પ્રેમાનંદ એ લોકોની આ કાવ્ય કલા એ અમારા ઘરાણું હતું એ અને મારા પિતાશ્રી કરતા હતા અને એમની પાસેથી આ વિદ્યા મને પ્રાપ્ત થઈ અને મારાથી મારા બંને પુત્રો ચિરંજીવ પ્રદ્યુમ્ન અને મયંક બંને સાથે રહી નાનપણથી મારી સાથે, એટલે એ કલા અમને વારસાગત મળી છે. એ અમારા લોહીના સંસ્કાર છે, આ એમ કે ચાલે. આમાં ભાષ કલામાં શું છે કે હંમેશા કલાઓ બદલાતી રહેશે, પણ આપણી સ્વતંત્ર કલા છે, લોકકલા છે. એટલે બધી જ કલામાં લોકકલાનું સ્થાન તો આજે છે જ. લોકકલામાં આજે આ કલા અગ્રગણ્ય છે. આજે મોટો વર્ગ અને સાંભળવા માટે આખ્યાન હોય કંઈ કથા હોય તો આવતા હોય છે. એટલે આ લોકકલા આજે ધીમે ધીમે આગળ આવેલી છે, લુપ્ત થઈ નથી. મારા પરિવારમાં બંને પુત્રો ચિરંજીવ પ્રદ્યુમ્ન અને મયંકભાઈ કરે છે. એટલે મને જે ચિંતા હતી, લોકો બધા ઘણા પૂછે કે તમે ના હો તો કલા શું થશે. બહુ પ્રેમાનંદ હતા, એ પણ વિચાર કરતા હતા કે મારા ગામમાં શું, પણ આ કલા ચાલી એટલે એમાં ઈશ્વરનો હાથ છે. એટલે જ્યાં ઈશ્વરનો હાથ હોય ત્યાં કલાને કોઈ વાંધો આવતો નથી. જેમ કે લોક સાહિત્ય, તેવી રીતે આપણી આ લોકકલામાં માણકલા, આખ્યાન કલા એ પણ આજે પણ જીવન છે, જીવંત રહેશે એ મારી શ્રદ્ધા છે. કે એ જે આખ્યાન માણ પણ કરતા હોય તે વસાવી શકે છે. એટલે બનાવનારા કારીગરો પણ આજે જૂથ છે. એટલે એ બધે મળતું નથી, બનાવવું પડે. મેં લગભગ 8 થી 10 માણ બનાવી જુદી જગ્યાએ અમદાવાદ છે, જામનગર છે, એ બધી હું મોકલી આપી છે મેં. એટલે આ જે ઘન વાદ્ય છે, એટલે બીજો કોઈ વગાડી શકે નહીં. જેને તબલાનું જ્ઞાન હોય અને લય જ્ઞાન હોય તે લોકો વગાડી શકતા હોય છે. એટલે અત્યારે બહુ દુષ્પ્રાપ્તિ મળી શકે હોય છે. મારી 100 ગડા છે, પણ જ્યારે સમય આવે ત્યારે જ ફળ વૃક્ષો પર આવતા હોય છે. એટલે પણ યોગ જેમ માનું છે એ ભારત સરકારે કંઈ મોડું નથી કર્યું. મને આનંદ છે કે એમણે આ કલાને બહુ માન કર્યું, પદ્મશ્રી આપ્યો મને પણ અંતરથી અમારા પરિવારજનોને પણ ખુશીથી. બીજા બધા મારા સંબંધીઓ, મિત્રો, એમને આ જાણ થઈ, એ લોકોના પણ ફોન આવ્યા કરે છે. એટલે ખરેખર ભારત સરકારને, ગુજરાત સરકારનો આભારી છું, ઋણી છું. એ આગળ ગયું એટલે તો બહુ જ ખુશી થાય, કારણ કે આગળ ડગલું ભરીએ અને એમાં આપણને સિદ્ધિ પ્રાપ્ત થાય એનો જેવો આનંદ કે છે. અને બીજો સહકાર મળતો રહે આપણને, એટલે એની બહુ જ ખુશી છે મને. આજે મને આ પદ્મશ્રી એવોર્ડ મળ્યો. આજે આપણા વડોદરાનું ગૌરવ છે, અમારા કુટુંબનું તો છે જ, પણ વડોદરા, ગુજરાત અને ભારતનું ગૌરવ છે કે એકમાત્ર માણભટ્ટ. અને હવે અમારા લઘુબંધુ મયંકભાઈ પણ માણ તાલીમ લઈને માણભટ્ટ તરીકે કરે છે આખ્યાનો. તો દાદાજી પાસેથી અમે લોકોએ 6-7 વિદ્યાર્થીઓ માણની તાલીમ લીધી અને અત્યારે નિઃશુલ્ક માણ આખ્યાન કલા કેન્દ્ર દાદાજી ચલાવે છે. એમાં જે બી વિદ્યાર્થીઓને આવવું હોય, સાહિત્ય કલાને શીખવું હોય અને એનું નોલેજ હોય, એ લોકોને અમે પ્રથમ લઈએ છીએ. હવે આ પરંપરામાં ભારત સરકારે 1984માં માણ આખ્યાન કલાને પદવી પરીક્ષા તરીકે માન્યતા આપી અને સ્કોલરશીપ આપી મને, ડિપાર્ટમેન્ટ ઓફ કલ્ચર, ભારત સરકારે. અને માણ જે વાદ્ય નહોતું એ વાદ્ય તરીકે ભારત સરકારમાં વાદ્યની પુરવણી થઈ. એટલે એક સર્ટિફાઈડ તરીકે આ વાદ્ય દાદા ગુરુ અમારા અને એ બધા વિદ્યાર્થીઓને તૈયાર કરે છે. આ પરંપરા આગામી 50 વર્ષ સુધી ચાલે એની તો અમે બંને ભાઈઓ તમને બધાને બાહેધરી આપીએ છીએ. ત્યાર પછી અમારું જે જનરેશન છે, ચોથું બાળકો, એ લોકો બી થોડું થોડું કરે છે શોખ તરીકે. પણ બધા બાળકોને તાલીમ છે. અમારો નેહ છે, ભત્રીજો, સન, યશ, ઋતિક, એ બધા જ્યાં પ્રસંગોપાત એ લોકો રજૂઆત કરે છે. હું અતિશય પ્રાઉડ છે. અને આજે આપ સર્વે આવીને ન્યૂઝ કવર કરી રહ્યા છો એટલે એટલું ઉમળકો આપ લોકોમાં વધારે દેખાય છે. બિલકુલ. અમારો તો સવારથી આનંદ જ છે, પણ આપ જેટલા જલ્દી આવીને ત્વરિત ન્યૂઝ કરીને કરો છો બહુ મોટી વાત છે. અમને તો અમારી ઓફિસથી ખાસ કહેવામાં આવ્યું છે કે દાદા માટે મેક્સિમમ કવરેજ કરજો. ગુજરાત સમાચાર ને આ બધા જ આપણા મીડિયા છે, દાદાની પરંપરા પહેલેથી બહુ જ સપોર્ટ આપ્યો છે. એટલે જનસમાજ સુધી આપની ચેનલોથી જ જાય છે. અને કાર્યક્રમોમાં જ્યાં સુધી આયોજકો ના હોય ત્યાં સુધી આ ઘણા આગળ નહીં જાય. કારણ કે ઘરે તો દાદા એનું જ્ઞાન આપે જ છે. આખો એમનો લાઇબ્રેરી રૂમ છે, જે આવે ને નિઃશુલ્ક. અમારે ત્યાં કોઈ ફી નથી આખ્યાન કલાની. જે બી શીખવા એને શીખવાડીએ છીએ, પણ એમનું ધ્યેય એવું છે કે આ પરંપરા આગળ 50 વર્ષ 100 વર્ષ ચાલે. જમાનો બદલાયો છે, હા, પેઢી પણ બદલાઈ છે. હવે અમારા લઘુબંધુ મયંકભાઈ કરે છે, તો અમે પહેલાંના માણભટ્ટોમાં 2 ચંગ મંજીરાવાલા સાથે હતા, પણ હવે એમની અંદર અમે આધુનિક પ્રમાણે કીબોર્ડ છે, તબલા, ઢોલક, સિતાર, વાયોલિન, ફ્લૂટ બધું એડ કર્યું. અને આધુનિકની અંદર અમે દવાને એમાં બેડામાં મૂકીને દવા આપીએ છીએ
કે જે કડવી દવાને અમે સ્વીટ કરી છે અને લોકજન સુધી અમે આધુનિક રીતે, પણ થીમ તો એક છે. આ માણભટ્ટમાં કેટલા સ્વર એટલે કે અમે જો સાહેબ કહું, તાલો 25 વાગી શકે, 25 તાલનું વાદન છે, પણ આખ્યાન કલાની અંદર 5 થી 6 તાલો નિયમિત રૂપે વાગે. દાદરા, કેરવા, ત્રિતાલ, ચૌતાલ, દીપચંદ અને રૂપક, સમજો. પણ રાગો અસંખ્ય છે એમની પાસે, પિતાજી પાસે, ભાઈ પાસે. રાગોમાં અને દાદાજીને 25 થી 30 આખ્યાનો કંઠસ્થ છે કે જે એક પણ સ્ક્રિપ્ટ વગર એ કરી શકે. એ મોટો ખજાનો છે એમના. અત્યારે આધુનિક યુગમાં જે આપણે સ્ટોરેજ કહીએ ને, દાદાનું એકદમ 94 એજમાં એટલું બધું સ્ટોરેજ છે કે આપણા લોકોને શક્ય નથી. કોઈ પણ પંક્તિ બોલો, કોઈ પણ આખ્યાનની કોડ કરીને તરત જ આપી દે. સરકાર વિશે શું કહેશો? નોંધ લેવાઈ છે સરકારે આ કલાને જીવંત રાખવા માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું. સરકાર વિશે શું કહેશો? સરકારે થોડું મોડું નથી થયું, પણ છતાંય દાદાની જે સિનિયોરિટી પ્રમાણે, વયસ પ્રમાણે સરકારે બરાબર સમય કર્યું છે, એવું નથી. અને આ કલા માટે આજે જે ડિક્લેર કર્યું, એટલે અમને તો અમારી આ કલા માટે બહુ ગૌરવ છે કે આ આખ્યાન કલા ક્ષેત્રમાં પહેલો આ નેશનલ એવોર્ડ છે. બાકીના ઇન્સ્ટ્રુમેન્ટમાં તો છે, શરણાઈમાં, તબલામાં આ વખતે બી 45 એવોર્ડમાં છે, પણ આ એક કલા એવી છે કે આપણી એન્ટિક છે, જે એના જેવો બીજો કોઈ કલાકાર આ 45માં આપણા લિસ્ટમાં નહીં હોય. 45 જે ડિક્લેર થાય એમાં દાદાની જે કળા છે એકદમ બીજા સ્ટેજને પણ જાણવા મળશે. શું નામ આપનું? પ્રદ્યુમન પંડ્યા, માણભટ્ટસિંહના મોટા પુત્ર, અને મયંકભાઈ મારા નાના.